જામનગરના કાલાવાડમાં ઈટેન્ડરની ઘટના બની છે। પૂરપાટ ઝડપે જતી કારના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। બેફામ કારે કૃષ્ણા રેસ્ટોરન્ટ પાસે ઉભેલા 4 લોકોને ટક્કર મારી હતી। 2 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે, અન્ય 2 ઈજાગ્રસ્ત થયા છે। પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ માટે તપાસ હાથ ધરી છે। તો કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી અને આ કાર ચાલકે 4 જેટલા લોકોને ટક્કર મારી। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા દિવ્યેશ વાયડા। દિવ્યેશ, ખૂબ જ ગમખ્વાર આ બનાવ છે, આપ જણાવો કે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી અક્ષય, જામનગર જિલ્લાના કાલાવાડની અંદર કાલાવાડ પાસે માર્કેટિંગ યાર્ડ છે, તેની સામેના ભાગે આવેલા હાઈવે રોડ ઉપર એક કાર જ્યારે પસાર થઈ રહી હતી ત્યારે તેના ડ્રાઈવરે કાર પર કાબુ ગુમાવીને બેફામ પૂર ઝડપે ગાડીને ચલાવીને તે આ સાઈડમાં જે શેરડીના રસની જે લારી હોય ત્યાં કેટલાક લોકો ઉભા હતા તેને હડફેટે લીધા હતા। અંદાજે લગભગ 4 જેટલા લોકોને તેણે કારમાં હડફેટે લીધા, જેમાં ઘટના સ્થળે 2 લોકોનું મૃત્યુ થયું છે ને જ્યારે 2 લોકો હાલ સારવાર હેઠળ છે। ગઈકાલનો આ બનાવ છે જેના સીસીટીવી પણ સામે આવ્યા છે। સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કાર અચાનક જ એ સ્પીડે આવી કે કેટલીક 2 થી 3 ફૂટની જે નાનકડી એવી દિવાલ જે છે પુલની એ પણ જે છે તે પસાર કરીને ત્યાં બીજી રોડ ઉપર પહોંચી ગઈ હતી અને 2 લોકોને એ રીતે હડફેટે લીધા કે જેના જીવ ગુમાવવા પડ્યા હતા અને હજુ પણ 2 લોકો હાલ સારવાર હેઠળ છે। સમગ્ર મામલે હાલ પોલીસે પણ તપાસ શરૂ કરી છે। જી બિલકુલ દિવ્યેશ, આભાર સમગ્ર માહિતી બદલ। સીસીટીવી ફૂટેજ ઘણું બધું કહી જાય છે। જે પ્રકારે બેફામ કાર ડ્રાઇવિંગ કરવામાં આવ્યું છે, 2 લોકોના મોત નીપજ્યા છે અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેનો સારવાર અર્થે ખસેડાયા છે। આ પ્રકારે બેફામ કાર હંકારતા લોકોએ ખરેખર પોતાને કાબૂમાં રાખવાની જરૂર છે, એટલા માટે કારણ કે દિવસે ને દિવસે આ પ્રકારની ઘટના ઘટે છે અને નિર્દોષોના મોત થઈ રહ્યા છે।